માયા આહિરના પુત્ર જયરાજ આહિરની મુશ્કેલીઓ વધશે કે નહીં વધે તે આવનારો સમય બતાવશે, પરંતુ કોળી સમાજ છે તે આક્રોશિત છે અને બગદાણાના કેસમાં કોળી યુવા આગેવાને એક મોટું નિવેદન આપ્યું છે, જેને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ભાવનગરના બગદાણામાં કોળી યુવકને ફટકારવાના કેસમાં એક પછી એક મામલાઓ પણ સામે આવી રહ્યા છે અને કોળી સમાજમાં આક્રોશ પણ સતત વધતો દેખાઈ રહ્યો છે. જે પ્રકારે સીટની રચના થઈ છે, આ મામલે ફરિયાદી નવનીત બાલદિયાના આરોપ છે. માયા આહિરના પુત્ર જયરાજ આહિરના સામે જયરાજ આહિરે એસઆઈટીના સામે નિવેદન પણ નોંધાવ્યું છે, પરંતુ જે પ્રકારે આ ભારતીય જનતા પાર્ટી કે અન્ય પાર્ટીના ધારાસભ્ય, મંત્રી હોય કે સાંસદ હોય તે ગાંધીનગર જઈને આવ્યા, તેમ છતાં હજી સુધી ન્યાય માટે આ કોળી સમાજ વલખા મારી રહ્યા છે. આવું એક મોટું નિવેદન કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલાએ આપ્યું છે. બોલવા માટે અને સમજી વિચારીને આગળ વધવું પડશે. નવનીતભાઈ પર બનાવ બન્યો, એવડો સમાજ આ 24-25 દિવસ ત્યાં વલખા મારે છે, વલખા ન્યાય માટે. વિચાર કરો, આપણા માટે બહુ કમનસીબી અને શરમની વાત કહેવાય, શરમની. કાલે એને બોલાવ્યા ભાઈને, એને પર્સનલી ગાડીમાં ગયા, નિવેદન આપીને બારોબાર નીકળી ગયા. વિચાર કરો તમે, આપણે શું ઇજ્જત, એવડો મોટો સમાજ, એવડા મોટા નેતાઓ, બરાબર, નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય. મજૂરાની સીટ ઉપરથી આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મતથી ગૃહમંત્રી બને છે અને આ કોળીને મોઢું ફેરવીને વહી જાય છે. તો હવે આપણે શરમ આવી જોઈએ, શરમ. ક્યાં સુધી આ રીતે મૂંગા બેઠા રહેશું અને આપણે આપણા મતની કિંમત નહીં સમજીએ. દરરોજ ફોન આવે, ચિરાગભાઈ એટલા દિવસ થઈ ગયા, શું કરશું, ન્યાય નહીં મળે તો. નવનીતભાઈનો સવાલ નથી, આ સમાજની ઇજ્જતનો સવાલ છે, સમાજની આત્મસન્માનનો સવાલ છે. આ બરાડા પાડી પાડીને દરરોજ રાયડું નાખીએ છીએ, બરાબર, એ અંદરની વેદના બોલે છે. જે લોકોના મત નથી, બરાબર, એ મુખ્યમંત્રી બની જાય, એ ગૃહમંત્રી બની જાય, આપણે સપને ખ્યાલ ન હોય, ઉઠીને આવે, બરાબર. રૂપાણી સાહેબ ઓફ થઈ ગયા, બરાબર, સ્વર્ગવાસ થઈ ગયા. એ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? હે, બની ગયા કે નહીં? સવારે ઉઠ્યા ખબર પડી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બની ગયા. ભૂપેન્દ્ર પટેલ નું કોઈને ખબર હતી? હે, એનું નામ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ તો ભૂપતભાઈ તો મુખ્યમંત્રી બની ગયા. હે, હર્ષ સંઘવી ગૃહમંત્રી બન્યા, કોઈને સપને ખ્યાલ હતો એ ગૃહમંત્રી બનશે? બની ગયા કે નહીં? તે પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થવાના હતા, કોઈને ખ્યાલ હતો એ મુખ્યમંત્રી બનશે? બની ગયા કે ન બની ગયા? હે, આપણે સપને ખ્યાલ નથી હોતો. 35 વર્ષ આપણા આગેવાનો ભાજપના નોકરી કરે છે, ભાજપની, બરાબર. આપણે અહીંથી એમ કહે કે ભાઈ આપણા સમાજનો મુખ્યમંત્રી બનવો જોઈએ, ઉપમુખ્યમંત્રી ભોજ્યોભાઈ કોઈ ભાવ પૂછતું નથી, અને જેને કાંઈ આપણે યાદ ન હોય એ બધા બનીને બેસી જાય છે. હે, તે આપણી કમનસીબી છે કે આપણે યુનિટીમાં રહેતા નથી. કે જેના મત નથી, ગામમાં સભ્યની ચૂંટણી આવે તો સભ્યમાં ચૂંટાઈ ન આવે, આ હકીકત છે. અમારે એક ભાજપના એમએલએ, અમે ગયા ત્યારે ઘણા મિત્રો હતા મારા ભેગા, ભાજપના એમએલએ આપણા કે ચિરાગભાઈ અમિતભાઈના અને મોદી સાહેબના સમાજના મતો કેટલા? કે આવું કીધું. પછી એમ કે આપણે તો કે સંખ્યા વધારે છે, પણ કે આપણે બુદ્ધિ કે પાણી આપી છે, કે બુદ્ધિ કાંઈ આપી નથી. પછી એનો વારો પૂરો થયો, મારો વારો આવ્યો. એટલે મેં કીધું આ લોકોને બુદ્ધિ આપીને આપણે પાણી આપીએ એવું થોડુંક છે ભાઈ. પણ તમે કોઈથી સમાજને જાગૃત જ નથી કર્યો, હે, તો સમાજ જાગૃત ક્યાંથી થવાનું? હું જે શબ્દ બોલું, કોઈ આવી રાજકીય આગેવાન આવીને આવું કોઈ બોલ્યું હોય તો મને કયો, કે ક્યાંય માઇકમાં કોઈ બોલતું હોય તો કયો, સ્નેહ મિલનના કાર્યક્રમો થયા હોય ત્યાં કોઈ બોલતો હોય તો કયો, સમૂહ લગ્ન થતા હોય ત્યાં કોઈ બોલતો હોય તો કયો, બાળકોના શિક્ષણ ઇનામ વિતરણના કાર્યક્રમ થાય ત્યાં કોઈ એમ કહેતો હોય તો કયો કે એટલી નોકરીઓ સમાજની ખાઈ છે. હે, તમે સમાજના મત લઈ, બરાબર, તમે આગળ જાઓ છો વિધાનસભામાં, સંસદમાં, અને સમાજના અંધારા પાસે રાખો છો, તો વાત કોનો? વાહ કોઈલા લોકોનો નથી, એને તો બુદ્ધિ આપી જ છે. પણ આ સમાજને જાગૃત તો કરવો પડે ને, કે તમારા મતની કિંમત શું છે.
આ કરવું નથી અને દોષ દેવો સમાજને કે બુદ્ધિ આય પાણી આપી એમ. એટલે અમે ગામે ગામ સોસાયટી હોય મોહલ્લો હોય બધી જગ્યાએ અમે ટીમ તૈયાર કરીએ છીએ અને સમાજને આ બધી બાબતો જે છે એ ઘર ઘર સુધી આપણી વાત પહોંચે, બરાબર, તે માટે અમે આખા ગુજરાતમાં, બરાબર, અમે ગામે ગામ ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. હવે એ ટીમથી શું ફાયદો થાય એ હું તમને કહું. હું આંકડાકીય માહિતી મેં તમને કીધી, આમાં કેટલા લોકોને ખબર હતી, કેટલી નોકરીઓ આપણી કાંઈ. બીજું, હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા છે, કોઈ તૈયારી કરતા હોય પૂછજો. કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢને કા સાહેબ, કેટલા દોડના માર્ક કાઢને કા. દોડના માર્ક કેટલા આપતા ખબર? 25 માંથી 25 ગુણ આપતા. 25 ગુણનો દોડની માર્ક હતી. 2022નું જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે 71% ઓબીસી સમાજના ઉમેદવારો એવા હતા જે 25 માંથી 25 ગુણ લઈ આવ્યા. કેટલા? 71%. 100 માંથી 71% ઓબીસી ના દીકરા 25 માંથી 25 ગુણ લઈ આવ્યા, દોડીને પાસ થઈને 25 માંથી 25 ગુણ લઈ આવ્યા. હવે આ લોકોને ખબર પડી ગઈ, બધા કોળી, આહિર, ભરવાડ, રબારિયા, ઓબીસી ના, આદિવાસી, દલિત સમાજના દીકરાઓ છે ને એના દોડીને 25 માંથી 25 ગુણ લઈ આવે છે. અને શું કર્યું ખબર? દોડના માર્ક જ કાઢી નાખ્યા. ચિરાગ ઝાલાનું કહેવું છે કે આપણા સમાજના જે ધારાસભ્ય છે, મંત્રી છે, સાંસદ છે, તે મુખ્યમંત્રી સુધી જઈને આવે છે, તેમ છતાં ફરિયાદી નવનીત બાલદિયાના આરોપ જયરાજ આહિર પર છે, પરંતુ આજ દિન સુધી જયરાજ આહિર આરોપી નથી બની રહ્યા. અને તે જ સૌથી મોટો સવાલ છે કે કેમ નથી બની રહ્યા. અને કોળી સમાજ છે, કોળી સમાજના આટલા આક્રોશ પછી પણ આ માયા આહિર છે તેમનું સ્વાભાવિક વજન હાલ વધેલું દેખાઈ રહ્યું છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.